Hello students, welcome in the class. Today we are going to learn the 4.3 topic of the communication. Right? 4.3 topic is influence of attitude. We have learned about attitude in the last two lecture. What is attitude, how it forms, right? So today we are going to learn the influence of attitude. એટીટ્યૂડ છે એનું ઇન્ફ્લુઅન્સ બીજા ઉપર એની અસર કેવી થાય છે, રાઈટ, એના વિશે આપણે ભણવાનું છે. સો લેટ સ્ટાર્ટ ધ લેસન. એટીટ્યૂડ ઇન્ફ્લુઅન્સીસ એન ઇન્ડિવિડ્યુઅલ્સ બિહેવિયર. હવે જે એટીટ્યૂડ છે, રાઈટ, એ હંમેશા કોઈ પણ વ્યક્તિગત, ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત બિહેવિયર જે છે, વર્તણૂક છે, એના ઉપર એની અસર જોવા મળે છે. એટીટ્યૂડ is a minded to set form one's ideology. તો કોઈ પણ વ્યક્તિની જે આઈડિયોલોજી છે, એનું જે વ્યક્તિત્વ છે, બરાબર છે, એનું જે માઇન્ડસેટ છે એ દર્શાવે છે કે એના મનની અંદર એ શું વિચારે છે, રાઈટ, એને એટીટ્યૂડ કહેવામાં આવે છે. ધ એક્સપિરિયન્સીસ, બેકગ્રાઉન્ડ, ફેમિલી એક્સેટ્રા. પછી એની બેકગ્રાઉન્ડ કેવું છે, એક્સપિરિયન્સીસ કેવી છે, રાઈટ, ફેમિલી શું છે, એના વિશે પણ એટીટ્યૂડમાં ખ્યાલ આવે છે. ફેક્ટર્સ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ફોર્મેશન ઓફ વન્સ એટીટ્યૂડ. કોઈ પણ વ્યક્તિના એટીટ્યૂડને ઘડતર માટે ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે. જેમ કે ફેમિલી છે, આ બધી એક એટીટ્યૂડ એમને નથી બનતું, રાઈટ, એની અંદર ઘણા બધા ફેક્ટર્સ અસર કરે છે. ધસ વન્સ બિહેવિયર શોઝ ઇઝ એટીટ્યૂડ. એટલે કે ગમે ત્યારે કોઈનું એટીટ્યૂડ જોવું હોય તો એ હંમેશા એના વર્તણૂક ઉપરથી જોવા મળે છે. ધ મેજર ટાઈપ્સ ઓફ એટીટ્યૂડ આર પોઝિટિવ એન્ડ નેગેટિવ. મોસ્ટલી બે પ્રકારના જ એટીટ્યૂડ જોવા મળે છે, કાં તો પોઝિટિવ અને કાં નેગેટિવ. ફોર એક્ઝામ્પલ, ઇફ અ પર્સન હેઝ પોઝિટિવ એટીટ્યૂડ, હી વિલ ફાઇન્ડ પોઝિટિવ મિનિંગ ફ્રોમ એની ઇન્સિડન્ટ, કન્ડિશન ઓર પર્સન. જો બહુ સરસ મજાની વાત છે અને આપણે વારંવાર સાંભળીએ પણ છીએ, બરાબર, કે ભાઈ હંમેશા પોઝિટિવ એટીટ્યૂડ રાખો. તો પોઝિટિવ એટીટ્યૂડની અંદર શું હોય તો કે એક વ્યક્તિ એ હંમેશા પોઝિટિવ એટીટ્યૂડવાળો વ્યક્તિ હોય તો એ શું કરશે, હી વિલ ફાઇન્ડ પોઝિટિવ મિનિંગ ફ્રોમ ઇન્સિડન્ટ. કોઈ ઘટના બનશે તો એ એમાંથી પોઝિટિવ મિનિંગ લેશે, રાઈટ. પછી કન્ડિશન, કોઈ પરિસ્થિતિ આવી જશે તો એમાંથી પોઝિટિવ મિનિંગ લેશે. પછી કોઈ વ્યક્તિ છે એના ઉપરથી પણ એ પોઝિટિવ મિનિંગ લેશે, કારણ કે દેર આર મેની થિંગ્સ, દેર આર પોઝિટિવિટી ઓલ્સો એન્ડ દેર આર નેગેટિવિટી ઓલ્સો. વોટ વી ટેક ઇઝ અપોન અસ. તો પોઝિટિવ એટીટ્યૂડ છે વાળો વ્યક્તિ છે એ પોઝિટિવ મિનિંગ લેશે. ઇફ હી હેઝ સેન્સિટિવ એટીટ્યૂડ, જેની અંદર કોઈ સેન્સિટિવિટી હશે, તો હી વુડ ઇઝીલી ગેટ એંગ્રી ઓર ઇમોશનલ બાય સર્કમસ્ટાન્સીસ. તો એ શું કરશે કે કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ હોય, બરાબર છે, કોઈ સર્કમસ્ટાન્સીસ એવા આવી જાય પરિસ્થિતિ, તો એ ગુસ્સો કરશે તરત જ. ઇફ અ પર્સન સફર્સ ફ્રોમ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ. પછી ઘણા એની અંદર સુપિરિયરિટી, કે હું આઈ એમ ધ બેસ્ટ, હું કવિ સાચું, દેટ ઇઝ કોલ્ડ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ. તો ઘણા બધા વ્યક્તિ છે એ આવી પીડા, એને ખરેખર સફરિંગ કહેવાય, પીડાય છે, એને કોઈકની કોઈ એનાથી ઊંચું આવે તો એને મજા જ નહીં આવે. તો he would not consider other as important as and would not show any interest in the talk of others. તો એને કોઈ વ્યક્તિ એવું લાગશે જ નહીં કે આ ઇમ્પોર્ટન્ટ છે, પછી એ બીજાની આવી વાતો કરવામાં એ રસ લેશે. તો ધીઝ ઓલ આર એટીટ્યૂડ્સ, રાઈટ, કે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ હોય ઘણાને, કે જે હંમેશા તમને ઘણા બધા તમારી આજુબાજુમાં પણ જોવા મળી જાય. તો પર્સન વિથ પોઝિટિવ એટીટ્યૂડ વુડ ફિગર એન્ડ પોઝિટિવ મિનિંગ ઓફ રિલિજિયસ ડિસ્કરેજીસ. તો પોઝિટિવ વ્યક્તિ હશે, બરાબર, જે શું કરશે, વુડ ફિગર અવર પોઝિટિવ મિનિંગ ઓફ રિલિજિયસ ડિસ્કોર્સિસ. તો ધાર્મિક જે ડિસ્કોર્સિસ, ધાર્મિક ભાવનાઓ છે, રાઈટ, એમાંથી પણ એ પોઝિટિવ મિનિંગ લેશે. હી વુડ બીકમ નોબલર ધેન બિફોર. તો એ શું કરશે, બીજા કરતાં થોડોક નોબલ, વિનમ્ર થઈ જશે બીજાની સામે. But the same discourse on religious may lead a person to crime and killing of innocents. આ જ સેમ વસ્તુ છે,
જે આપણે વાત કરી કે રિલિજિયસ ધાર્મિક ભાવનાઓ છે, એ વ્યક્તિ છે એ જ વસ્તુ શું કરશે તો કોઈ વ્યક્તિને ક્રિમિનલ બનાવી શકે, બરાબર છે. જે બીજાને મારે આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણા બધા ધર્મ હોય તો એ ધર્મની અંદર એ લોકો એટલા કટ્ટરતાવાદી હોય કે એ બીજાને મારવામાં પણ જરાય અચકાય નહીં. જે આતંકવાદ જે આટલો બધો ફેલાય છે, તો આ બધા આ જ ડિસ્કોર્સની અંદર જન્મેલા હોય, એના મગજની અંદર આ જ ડિસ્કોર્સ હોય છે, રાઈટ. A person with positive attitude succeed in professional field as he can win trust of his co-worker and subordinate. તો પોઝિટિવ એટીટ્યુડવાળા વ્યક્તિ છે એ હંમેશા પોતાના પ્રોફેશનલ ફિલ્ડમાં હંમેશા આગળ રહે છે. પછી એની સાથેના વર્કર હોય છે, સબઓર્ડિનેટ હોય છે, બરાબર, એની સાથે એનો ટ્રસ્ટ વિશ્વાસ હોય છે. હી કેન મોટિવેટ અધર્સ એન્ડ ફીલ સ્ટ્રેન્થ ટુ ફાઇટ ઇન એડવર્સ કન્ડિશન. એ બીજાને મોટિવેટ કરે છે. પોઝિટિવ એટીટ્યૂડવાળો છે એ હંમેશા બીજાને મોટિવેટ કરશે. પછી એની બીજા વ્યક્તિઓની અંદર સ્ટ્રેન્થ, શક્તિ આપશે કે કોઈ ખરાબ પરિસ્થિતિમાં કેવી રીતે ફાઇટ કરવી. On the contrary, person with negative attitude is likely to fail in his professional field and as he cannot win the trust of others. ત્યારે નેગેટિવ વ્યક્તિવાળો છે બીજાનો વિશ્વાસ જીતી નહીં શકે અને પરિણામ એ આવશે કે પ્રોફેશનલ્સ ધંધામાં એ શું થશે, હારી જશે. He does not have faith in the strength of or efficiency of his co-worker. કારણ કે એને બીજા એને સાથીદારો છે એમાં એની કોઈ શક્તિ નહીં દેખાય, બરાબર છે. એની એફિશિયન્સીને એ પ્રેઝ નહીં કરે, એપ્રોપ્રિએટ નહીં કરે. His negative attitude may turn good condition into bad and convince into inconvenient. જો એની નેગેટિવ એટીટ્યૂડથી શું થશે તો કે સારી પરિસ્થિતિને ખરાબ બનાવી દેશે અને કોન્વિનિયન્ટ છે, સંતોષકારકજનક એને અસંતોષકારક પરિસ્થિતિ બનાવી દેશે. સો the main point is that always be positive. Attitude influence the family or professional relations. બીજું ફેમિલી છે, પ્રોફેશનલ રિલેશનની અંદર પણ એટીટ્યૂડ બહુ જરૂરી છે. કોઝ સક્સેસ ઓર ફેલિયર એન્ડ ઓલ્સો builds the character of self-esteem or destroy the character of the state of discard. કારણ કે તમે સફળતા અને નિષ્ફળતા, બરાબર છે, પછી તમારું આ બંને છે એ એટીટ્યૂડ ઉપર આધારિત છે. પછી તમારું જે કેરેક્ટરિસ્ટિક છે, તમે જે બનાવો છો, સેલ્ફ એસ્ટીમ બનાવો છો, બરાબર છે, એને ડિસ્ટ્રોય કરી શકે. તમારું વ્યક્તિગત ઘડતર છે એટલે પણ એના ઉપર આધારિત હોય છે. તો બી પોઝિટિવ એટીટ્યૂડ હશે તો ઓલવેઝ તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધી શકશો. દેટ ઇઝ ધ પોઈન્ટ, રાઈટ. હવે એટીટ્યૂડ સ્ટ્રેન્થન ઓર વીકન ધ રિલેશનશિપ. પોઈન્ટ ઇઝ દેટ કે એટીટ્યૂડ છે એ કાં તો તમારા રિલેશનશિપ છે એને એ શું કરશે, નબળી પાડશે, અને કાં તો એને શક્તિ આપશે. With affirmative attitude, person can be loving and caring member of his family. જો જેનું પોઝિટિવ એટીટ્યૂડ, અફર્મેટિવ એટલે પોઝિટિવ એટીટ્યૂડ હશે એ હંમેશા વ્યક્તિ છે એ કેવું હશે તો કે એ કેરિંગ હશે, બીજાનું ધ્યાન રાખશે, ફેમિલીમાં બધાની સાથે પ્રેમથી રહેશે. એન્ડ ધ એમ્પ્લોયી વુડ બીકમ બેટર ટીમમેટ એન્ડ વર્ક વિથ ધ અટેચમેન્ટ. બીજા જે પ્રોફેશનલની વાત કરીએ તો પ્રોફેશનલ્સ એની સાથે બધા છે એ સાથેદાર ટીમમેટ તરીકે કામ કરશે, એની સાથે અટેચમેન્ટ રહેશે. પોઝિટિવ એટીટ્યૂડ ઇન્ફ્લુઅન્સ પોઝિટિવલી. પોઝિટિવ એટીટ્યૂડ છે હંમેશા પોઝિટિવલી એનું ઇન્ફ્લુઅન્સ, અસર જોવા મળશે. એન્ડ લાઈફ સીમ્સ બ્યુટિફુલ. જિંદગી તમારી બહુ સુંદર થઈ જશે. એટ ધ સેમ ટાઈમ નેગેટિવ એટીટ્યૂડ મેક્સ અ પર્સન સેલ્ફિશ એન્ડ ગ્રીડી. તો જ્યારે નેગેટિવ એટીટ્યૂડવાળા વ્યક્તિ હશે એમાં તમને સેલ્ફિશનેસ જોવા મળશે, ગ્રીડી જો લાલચ જોવા મળશે. એન્ડ ધસ હી બીકમ અનવોન્ટેડ મેમ્બર ઇન ધ ફેમિલી. ને ફેમિલીનો અનવોન્ટેડ મેમ્બર બની જશે કે જેને કોઈ બહુ બોલાવા રાજી નહીં હોય. એઝ વેલ એઝ ધ વર્ક પ્લેસ, જે કામ કરે છે ત્યાં પણ એવું જ થશે.
નેગેટિવ એટીટ્યૂડ સ્પ્રેડ નેગેટિવિટી એન્ડ લાઈફ અપિયર્સ ટુ બી પનિશમેન્ટ. નેગેટિવ એટીટ્યૂડ છે એનાથી નેગેટિવિટી આવે છે અને તમારું જીવન છે એ પનિશમેન્ટ જેવું લાગશે. એટીટ્યૂડ ડિટરમાઇન સક્સેસ ઓર ફેલિયર. એટીટ્યૂડ છે એ નક્કી કરે છે તમે સફળ થશો કે નિષ્ફળ. ધ મોસ્ટ સક્સેસફુલ પર્સન ઓપિન in one voice that their success was not just the hard work they have put in but the positive approach to the work as pivotal to success. તો કોઈ પણ સફળ વ્યક્તિને સાંભળશો તો એ હંમેશા આ વાત તો કરશે કે એનું હાર્ડવર્કથી એની સફળતા નથી મળી, પણ એનો જે પોઝિટિવ અપ્રોચ છે, કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુને પરિસ્થિતિને પોઝિટિવલી લે છે એને કહેવાય પોઝિટિવ એટીટ્યૂડ. ઇન ધ સેમ મેનર ફેલિયર ઇઝ નોટ ડ્યુ ટુ લેસ એફર્ટ ઓર ડેસ્ટિની. પછી ફેલ થાય છે એ વ્યક્તિ જનરલી એવું કહે કે ભાઈ એને બહુ મહેનત નથી કરી અથવા ડેસ્ટિની નસીબ ઉપર છોડી દે, બટ ડ્યુ ટુ નેગેટિવ એટીટ્યૂડ એન્ડ બિલ્ડિંગ ફેથ. પણ ફેલ એટલા માટે છે કારણ કે એનો એટીટ્યૂડ નેગેટિવ છે, એને વિશ્વાસ છે એની ખામી છે. એટીટ્યૂડ અફેક્ટ બોથ વિક્ટરી એન્ડ ડિફેક્ટ. તો એટીટ્યૂડ છે એ વિક્ટરી પણ નક્કી કરે છે અને ડિફીટ જીત એ નક્કી કરે છે, હાર નક્કી કરે છે. એટ ધ સક્સેસફુલ વોરિયર ઇઝ નોટ વિથ ધ લાર્જ આર્મી ઓર મોર વેપન્સ. જ્યારે યુદ્ધ થાય તો એના જે યોદ્ધાઓ છે એની અંદર કેટલા હથિયાર જે એની આર્મી કેવડી છે ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ વન વિથ ધ અફર્મેટિવ આઉટલુક એન્ડ ફર્મ ઇન ધ કેપેસિટી. તો જે દેશ છે, જે આર્મી છે એનું પોઝિટિવ એટીટ્યૂડ હશે એ હંમેશા જીતે છે, એની કેપેસિટી ઓટોમેટિક વધી જાય છે. પછી છે એટીટ્યૂડ ક્રિએટ ઓર સ્પોઇલ ધ કેરેક્ટર. જો આ બહુ જરૂરી છે. એટીટ્યૂડ તમારું કેરેક્ટર છે એ ડિફાઇન કરે છે, ક્રિએટ કરે છે અથવા તો બગાડી પણ શકે છે. પોઝિટિવ એટીટ્યૂડ રેઝ વન્સ કેરેક્ટર ઇન વન્સ ઓન આઈ. એક વ્યક્તિ છે બરાબર, એની પોતાની જ દ્રષ્ટિમાં એનું કેરેક્ટર છે એ ઊંચું લઈ આવે છે. ઇટ મોટિવેટ્સ ટુ પરફોર્મ સેલ્ફલેસ એક્શન. પછી કોઈ પણ સ્વાર્થ વગરની કાર્યમાં એ મોટિવેટ કરે છે કે આગળ વધવા માટે. સચ એઝ ડુઈંગ ગુડ વિધાઉટ એક્સપેક્ટેશન, કે એનો મતલબ કે તમે સારું કામ કરો, કોઈ સામે આશા ન રાખો. પછી ચેરિટી ટુ પુઅર ઓર રિલિજિયસ ઓર સોશિયલ ઓર્ગેનાઇઝેશન. ચેરિટી તમે કરો, વ્યક્તિ કોઈ ગરીબની અંદર પોઝિટિવ એટીટ્યૂડવાળા બધું કરે છે, ધાર્મિક છે, પછી સોશિયલ ઓર્ગેનાઇઝેશનમાં તમે કોઈ ચેરિટી આપો. હેલ્પિંગ ધ નીડી, કોઈ જરૂરતવાળા વ્યક્તિને તમે હેલ્પ કરો. ઇટ હેલ્પ્સ ડેવલપિંગ હાઈ સેલ્ફ એસ્ટીમ એન્ડ રિસ્પેક્ટ ઇન ધ સોસાયટી. જેનાથી તમારું વ્યક્તિત્વ ઊંચું આવે છે, હા, તમારી આંતરિક સમજ પણ ઊંચી આવે છે, તમને સમાજની અંદર માન મળે છે અને તમારું કેરેક્ટર કેવું થઈ જાય, ઊંચું થઈ જાય છે. નેગેટિવ એટીટ્યૂડ ડિસગ્રેસ વન સેલ્ફ. નેગેટિવ એટીટ્યૂડ છે એ શું કરે છે તો કે એ કોઈ પણ વ્યક્તિને ડિસગ્રેસ કરે છે, એને ઘટાડે છે એની કિંમત. ગ્રેજ્યુઅલી વન લોઅર હિઝ કેરેક્ટર વિથ ઇગ્નોરેબલ એક્શન. કારણ કે એની એક્શન એવી હોય છે જે બધા ઇગ્નોર કરે છે, એને પસંદ નથી આવતી અને એનાથી શું થાય છે, એનું કેરેક્ટર ઘટે છે. એન્ડ ગેટ્સ ઇગ્નોર્ડ એન્ડ રિસીવ્ડ ડિસરિસ્પેક્ટ. દરેક વ્યક્તિ તરફથી એને ઇગ્નોરેશન મળે છે અને પોતાનું કેરેક્ટર ઘટે છે. રાઈટ. સો આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઇન્ફ્લુઅન્સ ઓફ એટીટ્યૂડ, કે ભાઈ એટીટ્યૂડની કેવી અસર હોય છે. તો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે ઓલવેઝ બી પોઝિટિવ. એટીટ્યૂડ જે તમારો પોઝિટિવ રાખશો તો જીવનની અંદર દરેક ક્ષેત્રની અંદર તમે હંમેશા સફળ થશો. દેટ ઇઝ રાઈટ. આખા એની અંદર અને ફાયદા ગેરફાયદા છે કે ભાઈ પોઝિટિવ એટીટ્યૂડના ફાયદા શું અને નેગેટિવ એટીટ્યૂડના ગેરફાયદા શું. રાઈટ. સો ઇટ્સ વેરી સિમ્પલ. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. નાઉ you can learn the next topic 4.4 in the next lecture. Till then, goodbye and thank you.